ઘરે પહોંચી ગયા, ડિસ્પ્લે અહીંયા હલે છે. જય માતાજી. આજનો વ્લોગ શરૂ કરું છું ઘરેથી અને જાઉં છું બેંકમાં. આજે બેંકનું કામ પતાવી વાર કટિંગ માટે જશ. A few moments later. તો અત્યારે વાગ્યા છે 3:30. હાલો વાર કપાઈ પછી આ ડિસ્પ્લે અંદર જતી રહેશે એટલે એને હરખું કરવી ખોલી. અત્યારે પહોંચી ગયો છું ને વાર કપાઈ લીધા છે. હવે જાય છે ઘરે. હાલો ઘરે. ઘરે જઈને હવે ડિસ્પ્લે ફિટ કરવી. ઘરે પહોંચી ગયા, ડિસ્પ્લે અહીંયા હલે છે. એ રિપેરિંગ કરવી ધીરે ઘણી ફેર રિપેરિંગ કરી કેમ કે અહીંયાથી ફેસી હલ્લી જાય જુગાડ કરે તો હું બતાવું કે પહેલાં દા ટોપો ખોલ નાખી પછી બતાવું. પહેલાં એક જુગાડ કર્યો હતો પણ એ ગમે તો રસ્તામાં કાંઈ પડી. હવે જે જુગાડ કરે ફાઇન જો હવે ચાવીની કડી આવે ને એને વચ્ચે તોડીને લગાવી દીધી એટલે હવે ઓલમોસ્ટ વાંધો તો નહીં આવે. રેડી થઈ ગઈ તો આને અરખી રીતના હવે ટાઈટ કરીને પછી જોઈ લગાવી દીધી. તો કરી નાખ્યું છે ફિટ. આ તો રેડી થઈ ગયું છે. રેડી સામાન બધો પેક કરીને અંદર મૂકવી અને વાર કપાઈ લીધા છે એટલે મોટું બોટું ધોઈને વાર ધોઈ નાખીએ પછી તમને મળવું. વાગીશ ભૂખ તો હવે પૈસા તું કાઢીશ ને. હાલો હાલો જા. તો આવી ગયા છે હવે પટેલ ફાસ્ટ ફૂડમાં અને અહીંયા તો સ્પેશિયલ આઈટમ ટીકા પાવ છે પણ ટીકા પાવ અત્યારે નહીં મંગાવી. શું મંગાવશું? તો એક મંગાવ્યો છે આપણે ટીકા પાવ, વડાપાવ, પાવ. ટીકા પાવનો સ્પેશિયલ ઓપ્શન આવે ને ટીકા પાવ 40 રૂપિયા, વડાપાવ 20 રૂપિયા અને પફ 20 રૂપિયા. તો એટલા બધા પૈસા આપી દેવી પછી ખાવી. હા ભાઈ બહુ ભૂખ લાગી હતી ને લઈ. એક લીધી છે માઝા સિલ્ક, પછી આ છે પફ, ટીકા પાવ અને બર્ગર નથી, વડાપાવ. પટેલ ફાસ્ટ ફૂડ દરેક બ્રાન્ડ વસ્તુ એક નંબર મળશે અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. અમૂલનું ચીઝ વાપરવામાં આવશે. બધું A to Z એક નંબર પ્રોડક્ટ મળશે. એકવાર ટેસ્ટ મારો અને તમે ખુદ પહેચાનો આ વસ્તુને કે શું છે આ. માર્કેટમાં બધા દરેક પ્રોડક્ટો રાખતા છે પણ પટેલ ફાસ્ટ ફૂડની ઓરિજિનલ પ્રોડક્ટો એક વસ્તુ વડાપાવ, દાબેલી, સેન્ડવિચ, મસ્કાબન બધું સ્ટાન્ડર્ડ વસ્તુ મળશે. અને એકવાર વિઝિટ કરો અમારા આઉટલેટ ઉપર અને પછી ટેસ્ટ કરો અને પછી અમને જણાવો. બીજી વાર આવો જ છો તમે અને બીજી વાર તમે આવશો જ, અમારી ગેરંટી છે. અમે તો 3 વર્ષથી અહીંયા આવે છે જેમ તેમ લઈ પૈસા આપવાના. બાપુ ઘરે જ છો. ઘરે પહોંચી ગયા છે અને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરવી છે. અત્યારે વાગ્યા છે 6:30 થયા છે, દૂધ લેવાનો ટાઈમ થયો અને
આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને વધારે પસંદ આવ્યો હોય તો તમારા વાલા મિત્રોને મોકલજો. અને હાલો તારે આગલા બ્લોગમાં મળીએ. બાય.